ની ફરિયાદને આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ વધુ વિગતો આપવાના છે। રાકેશ, વીરપુર ગીર ગામની આ ઘટના જેમાં એક યુવક પર હુમલો કરાયો છે। લખમાં ખૂબ જ ચકચારી આ ઘટના કહી શકાય કે ગામમાં જે કામો થઈ રહ્યા છે તેની આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર યુવકને ગામના જે મહિલા સરપંચના પતિ અને વીસી દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે। 10 તારીખની રાતના આ સમગ્ર ઘટના બની હતી। જે યુવક છે તે ઈજાગ્રસ્ત થયો હતો। પ્રથમ તાલાળા અને ત્યારબાદ વેરાવળ હોસ્પિટલે દાખલ થયો હતો। તેમની અરજી લેવામાં આવી હતી, પરંતુ તેનો આક્ષેપ છે કે તેની ફરિયાદ લેવામાં નહોતી આવતી। બાદમાં તેણે ઓનલાઈન પોલીસ ફરિયાદ કરી, ત્યારબાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે। હાલ જે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે તાલાળા પોલીસે વીરપુર ગામના જે મહિલા સરપંચના પતિ અને વીસી સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। મહત્વની બાબત છે કે જે યુવકે પોતાના મોબાઈલમાં જે કેમેરો ચાલુ રાખ્યો હતો, આ કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે અને યુવકને જે પ્રમાણે બેરહેમીથી માર મારે છે, આ તમામ ઘટના કેદ થઈ છે। હવે જોવાનું રહ્યું છે કે પોલીસ આ દિશામાં કેવી કાર્યવાહી કરે છે। લખમાં આભાર।